लक्ष्मी એમાં એવું થયું કે જેટલા પણ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે પુરાણોમાં ભગવાન કહેવામાં આવ્યું છે, પરમેશ્વર કહેવામાં આવ્યું છે, ઘણા બધા ત્યાં અલગ અલગ નામ જેમના કહેવામાં આવે છે તે બધા એક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. પછી એવી રીતે પરબ્રહ્મની વાત કરી અને પછી અક્ષર બ્રહ્મની વાત છે. તો જે સૃષ્ટિને પ્રકટ કરવાની ઈચ્છા જેમ બ્રહ્મને થાય છે તો સૌ પ્રથમ તે અક્ષર બ્રહ્મ તે પાસાને સક્રિય કરે છે. એટલે કે જ્યારે જગત સૃષ્ટિની રચના થાય છે ત્યારે અક્ષર બ્રહ્મ એક્ટિવ થાય છે. અગર નથી જગત સૃષ્ટિ તો અક્ષર બ્રહ્મ પણ ઇનએક્ટિવ હોય છે. અને પછી અક્ષર બ્રહ્મ સચિત અને આનંદ ત્રણેય ગુણ ધર્મ હોય છે. અને પછી પ્રભુની ઈચ્છાથી અક્ષર બ્રહ્મ જ જળ જીવાત્મક સૃષ્ટિ રૂપે બને છે. અને પછી જે પરબ્રહ્મની ઈચ્છાથી જ અક્ષર બ્રહ્મ સર્વ કારણ ને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુ આપણને દેખાય જેમ કે સોનું છે તો ઘરેણા છે એનું જે કારણ છે તે સોનું છે. તો એ જે વસ્તુનો જે એક કારણ હોય એનું પણ મૂળ તત્વનું કારણ તે અક્ષર બ્રહ્મ પોતે હોય છે. એટલે જે ઘરેણાનું કારણ સોનું ને સોનાનું કારણને અહીંયા અક્ષર બ્રહ્મ કહેવામાં આવ્યું છે. પછી અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સાથેનો જે સંબંધ એ અહીંયા સમજાવે છે. અહીંયા ધર્મી સંબંધ અને ધામી સંબંધ એ બે રીતે સમજાવે છે. ધર્મી સંબંધ એ છે કે જે ધર્મ હંમેશા ધર્મીમાં જ રહેતો હોય છે. એટલે ધર્મ છે તે પરબ્રહ્મ છે. ધર્મ છે તે અક્ષર બ્રહ્મ છે, ધર્મી છે તે પરબ્રહ્મ છે. અહીંયા સૂર્ય અને એના કિરણના એક્ઝામ્પલથી આપ્યું છે. સૂર્ય જે છે તે ધર્મી છે, ફૂલ અને ગંધના એક્ઝામ્પલ આપ્યું છે કે ફૂલ છે તે ધર્મી છે અને એની સુગંધ છે તે ધર્મ છે. અને ધામ અને ધામી બીજો સંબંધ બતાવ્યું છે. તો એમાં એમ ઘરનો માલિકને ધામી કહેવામાં આવ્યું છે અને જે ઘર છે તેને ધામ કહેવામાં આવ્યું છે. તો અહીંયા અક્ષર બ્રહ્મને ધામ કહેવામાં આવ્યું છે અને અક્ષર બ્રહ્મમાં જે પરબ્રહ્મ રહે છે એટલે ધામી ઘરનો માલિક છે. પછી તો આવી રીતે આ વાત સમજાવી છે. પછી આગળ એક્ઝામ્પલ વસ્ત્રના એક્ઝામ્પલથી આ વાતને સ્પષ્ટ કરી છે. તો આપણે વસ્ત્રને જોઈએ તો એનામાં રૂછડા આપણને દેખાય અને તંતુ હોય તો એ આપણને દેખાય તો આપણે એ જે વસ્ત્ર છે તે અહીંયા ધર્મી બની જાય છે અને તંતુ છે તે ધર્મ બની જાય છે. અને પછી આપણે એનું તત્વ જોઈએ તો એ તંતુમાંથી જ કપડું બનતું હોય છે. એટલે કે તંતુમાં કપડું રહેલું છે એવું છે. એટલે કે ધામ છે તે વસ્ત્ર થઈ જાય છે અને તંતુ થઈ જાય છે અને વસ્ત્ર છે તે ધામી થઈ જાય છે. પછી નિત્યાનંદ
સમજાવે છે. તો એને એમ સમજાતા કે જ્ઞાનિકાનંદ અને પરમાનંદ બે વસ્તુ. પરમાનંદ છે એટલે કે જેના અંદર પૂર્ણ આનંદ છે તે પરબ્રહ્મ છે, અને જે ગણિતાનંદ એટલે જેનો આનંદ આપણે ગણી શકીએ છીએ, લિમિટેડ હોય, તે અક્ષર બ્રહ્મ છે. તો આ વાત એટલે સમજાવી હતી કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના ડિફરન્સ માટે. અને પછી અહીંયા જે ઉદાહરણ છે એ ગંધનું છે, ફૂલની ગંધ અને ફૂલમાંથી બહાર નીકળતી ગંધ. ફૂલમાં જે ગંધ છે એની જે તીવ્રતા છે એ વધારે હોય છે, એટલે પૂર્ણ હોય છે એમ સમજો. અને બહાર જે ફેલાયેલી જે સુગંધ છે એની તીવ્રતા ઓછી હોય છે. તો એ જ ગણિતાનંદ. એક્ઝામ્પલ સમજાવે છે કે આપણે સૂરજને જોઈએ ત્યારે સૂરજ ઉદય થયો હોય ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ, પણ જયારે થોડો આમ ઉપર આવે તો બપોરનો સમય છે કેમ હોય તો એની જે કિરણો છે, એનું જે તેજ છે એના કિરણો એ આપણે નથી જોઈ શકતા, એની કિરણો અનંત હોય છે. તો એને અહીંયા સમજાવે છે કે જે વ્યાપક અને નિરાકાર એ કહેવામાં આવ્યું છે. અને એટલે જે પરબ્રહ્મ છે એ સાકાર રૂપ છે, એટલે કે જેમ સૂર્યને આપણે જોઈ શકીએ એવી રીતે, પણ એની કિરણોને આપણે નથી જોઈ શકતા, તે અનંત છે. એવી રીતે અક્ષરબ્રહ્મ છે તે નિરાકાર છે, વ્યાપક છે. આપણે કીધું હતું કે નિરાકાર નેગેટિવ ટર્મ થોડો લાગે એટલે વ્યાપક શબ્દ. એના પછી આગળ સમજાવે છે કે જે મતલબ અક્ષરબ્રહ્મની પ્રતીતિ ના અધિકારીની વાત કરે છે કે એને કેવી રીતે કોણ કેવી રીતે જુએ છે. તેમાં સૌથી પહેલા ભક્તની વાત કરી છે. જે ભક્ત હોય છે તે પ્રભુના જે અક્ષરબ્રહ્મના દર્શન પણ અને પરબ્રહ્મના દર્શન તે ધામી રૂપે પણ અને ધર્મી રૂપે બંને રીતે કરે છે. પણ જે જ્ઞાની લોકો હોય છે તે પ્રભુના ધર્મી અને ધામી ધર્મી અને ધામી આ બંને સ્વરૂપને નથી જોઈ શકતા. મતલબ જ્ઞાની એટલે એમને અક્ષર બ્રહ્મ કેવી રીતે અનુભવાય છે જ્ઞાનીને? સચ્ચિદાનંદ તો ચલે છે, એનો અનુભવ અક્ષરનો એમને કેવી રીતે થાય છે? વાંચી લે. જ્ઞાનીને અક્ષરબ્રહ્મની પ્રતીતિ વ્યાપક સચ્ચિદાનંદ સ્વયં પ્રકાશ ગુણાતીત વગેરે. તો જ્ઞાનીની પ્રતીતિ આ પ્રકાર સૌથી વસ્તુ વ્યાપક. એટલે જેમ આકાશ કેવી રીતે વ્યાપ્ત છે સર્વત્ર, વાયુ કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે, એવી રીતે જ્ઞાનીને અક્ષરની પ્રતીતિ વ્યાપક તત્વના રૂપમાં થાય છે. આ મુખ્ય વાત સમજવાની છે. કેમ કે જે જ્ઞાનીની જે દૃષ્ટિ છે અથવા એની અભિલાષા એ જ એ પ્રકારની છે. જેની જેવી અભિલાષા હોય, જેની જેવી દૃષ્ટિ હોય, તત્વ એને એ રીતે જ સમજાય. આ એક યુનિવર્સલ પ્રિન્સિપલ છે. ભક્તની દૃષ્ટિ ધર્મી કેન્દ્રિત હોય છે, તો એને પરબ્રહ્મ કૃષ્ણ મૂળ તત્વના રૂપમાં અનુભવાય છે, સમજાય છે, અને એને પ્રાપ્તિની પણ અભિલાષા એની જ રહે છે. એને કારણે એના સિવાયનું જે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સિવાય એ બધું એકોર્ડિંગલી એને સેટિંગ થાય. એનું એક્ઝામ્પલ આપણે એ રીતે લઈએ કે જેમ કોઈ સંગીત પ્રેમી છે વ્યક્તિ, હવે સંગીતમાં માની લો કે કોઈ સિતાર જેને ગમે છે,
તો સિતાર જે વાગી રહી છે એની જે ધ્વનિ છે તે રેકોર્ડિંગ ફોર્મમાં આપણે સાંભળીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ કે પ્લેયર એ તો આપણને દેખાય નહીં, ખાલી સિતારનો જે અવાજ છે એ જ આપણને સંભળાય. તો મેઇનલી આપ જે સિતારિસ્ટ જે છે અથવા સિતારનો જે પ્રેમી છે એની જે સિતારમાં આસક્તિ એની ધ્વનિથી જ થતી હોય છે. પણ કેમ કે એ ધ્વનિ જે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી નીકળે છે એ ધ્વનિમાં એનો પ્રેમ છે એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ એની જિજ્ઞાસા બનેલી રહે, એને જોવાની અભિલાષા પણ એની રહે. એટલે જે ધ્વનિ જ્યાંથી નીકળી રહી છે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોવા મળે ધ્વનિની સાથે સાથે, એટલે વાગતું ઇન્સ્ટ્રુમેન્ટ, તો એને મજા આવે. પછી એકલું ઇન્સ્ટ્રુમેન્ટ તો વાગે નહીં, એને કોઈ વગાડનાર જોઈએ. તો આર્ટિસ્ટ જે છે એમાં જો એને કોઈ સ્પેસિફિક આર્ટિસ્ટ ગમતો હોય તો એ આર્ટિસ્ટ સિતાર વગાડતો એને જોવા મળે અને એના દ્વારા વગાડાતી સિતારની ધ્વનિ એને સાંભળવા મળે, તો એને ઓર વધારે આનંદ આવે. હવે બની શકે કે આર્ટિસ્ટ, જેમ આપણે ઉદાહરણ તરીકે સિતારમાં બહુ પ્રસિદ્ધ આર્ટિસ્ટ અત્યારે લોકો જાણે છે એ રવિશંકર, એમનું નામ ગણાય. હવે પોતે રહ્યા નથી પણ એમનો બહુ લાંબો જમાનો રહ્યો, 40-50 વર્ષ સુધી ભારતમાં એ બહુ પ્રસિદ્ધ રહ્યા સિતારિસ્ટ તરીકે. તો એવી 40-50 વર્ષ એમણે વગાડ્યું તો એમની જ ઉંમરમાં જે લોકો સિતાર સાંભળવાના શોખીન હોય એ લોકોએ એમને એમની યુવાવસ્થાથી સાંભળતા જોયા અને વૃદ્ધાવસ્થા સુધી એમને સાંભળતા રહ્યા. જેમ 30-35 વર્ષ મેં પણ સાંભળી છે સિતાર. તો સ્વાભાવિક છે કે એમને જ્યારથી વગાડવાનું એટલે વગાડ્યું એમને મેં સાંભળવાનું શરૂ કર્યું તે 30-35 વર્ષમાં એમની શારીરિક અવસ્થામાં ઘણો બધો ફરક પડી જ ગયો. એટલે પેલે વાળ હતા પછી ઉડી ગયા, ચહેરા ઉપર કરચલી ઓછી હતી તે ઘણી બધી થઈ ગઈ. તો એ બધા એના અંદર પરિવર્તન આવતા રહ્યા. પણ જે વ્યક્તિ એની સિતારને સાંભળવાનો પ્રેમી છે એને એ અવસ્થાઓથી કંઈ ફરક નથી પડતો, કેમ કે એને તો સિતાર ગમે છે. ઇન્સિડેન્ટલી એમના દ્વારા વગાડેલી સિતાર છે કોઈને પસંદ આવે છે. સિતાર તો ઘણા વગાડે છે. હવે ધ્યાનથી સમજો કે જો તમને સિતારની ધ્વનિથી પ્રેમ છે તો એ સિતાર માં તમારું કોન્સન્ટ્રેશન છે. પછી કોણ વગાડી રહ્યું છે, ક્યાં વગાડી રહ્યું છે, એ બધું ઇમટીરિયલ છે. એટલે સિતારને જો આપણે સેન્ટરમાં રાખીએ તો બીજું બધું સબોર્ડિનેટ થઈ જાય. ઠીક છે ને? હિન્દીમાં જેવું કહેવત છે કે આમ ખાઓ પેડ, તો આનો મતલબ એ થયો કે તમે મુખ્ય તમારો ઇન્ટરેસ્ટનો જે સબ્જેક્ટ છે એ સિતાર છે. એવી રીતે તમને જો પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જો તમને તમારા આસક્તિનો વિષય છે તો એના સિવાયનું બીજું બધું જે કંઈ પણ છે એ એના એકોર્ડિંગ આપણે સેટ કરીએ છીએ. તો માની લો કે કોઈ વ્યક્તિ જેને સિતાર નથી ગમતો, સિતાર ગમે છે કે નથી ગમતો પણ પ્લેયર ગમે છે, વગાડનારો, તો પછી એક કોઈ દી સિતારની જગ્યાએ વાંસળી પણ વગાડવા લાગી જાય કે તબલા પીટવા લાગી જાય તો પણ એમને ગમશે, કેમ કે એમને આર્ટિસ્ટ ગમે છે.
જેમ કોઈ પણ ફિલ્મ અભિનેતા છે, એ અભિનેતા ગમતો હોય તો અભિનેતાએ જે પણ રોલ પ્લે કર્યા હોય કોઈ પણ રોલમાં એમને એ ગમશે. એવી રીતે અહીંયા પણ છે કે જે વ્યાપકતાને જે ચાહે છે એ પછી એના માટે વ્યાપકની જે સાકારતા છે એ ઇમ્પોર્ટન્ટ નથી રહી જતી, અને જે સાકારને ચાહે છે એ એની વ્યાપકતાને એના પ્રમાણે સેટ કરે છે. જેમ ચંદ્રમા અને ચાંદની છે કે સૂર્ય અને કિરણ છે, એને આપણે જેમ આપણી વ્યવસ્થાના પ્રમાણે, દાખલા તરીકે સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય તો તે વખતે આપણને ધર્મી નથી દેખાતો, પરંતુ ક્ષિતિજ ઉપર સંધ્યા ખીલેલી દેખાય, એકદમ સિંદૂરી રંગ આખો આકાશ, તો ધર્મી નથી દેખાઈ રહ્યું, કેવલ ધર્મ દેખાય છે. હવે એ ધર્મ જેમાંથી આવી રહ્યો છે, એક જેને જાણેલું છે એ એમ કે છે કે આ ધર્મીનો ધર્મ છે, અને જેને ધર્માશક્તિ છે એ 24 કલાક દિવસમાં જેટલો ઉદય થયો અને અસ્ત થયો તે દરમિયાનમાં સૂર્ય છે માથે, પરંતુ એ સૂર્યને જોવા માટેની તત્પરતા કોઈને નથી. જેટલા પણ નેચરલ સ્પોટ્સ છે બધા પહાડો ને બધા, ત્યાં સનસેટ પોઈન્ટ હોય છે, પણ બપોરનો મધ્યાહનના સૂર્યને જોવા માટેનો કોઈ પોઈન્ટ ક્યાંય હોય છે? ક્યાંય નથી હોતો, એને જોઈ નથી શકાતું. આંખ મીટી કેવી આંધળા થઈ જાવ. એ જ રીતે સનરાઈઝ પોઈન્ટ પણ નથી હોતો, કેમ કે એવી જગ્યાએ માણસ જાય ત્યારે એટલો વહેલો ઉઠવા થોડો જાય. તો ધર્મીમાં આસક્તિ અને ધર્મમાં આસક્તિ, આ જે વિષય છે એ એવો છે કે ભગવાને જે જીવાત્માને પોતાના જે રૂપમાં આસક્ત કર્યો છે એ ભગવાને નિર્ધારિત કરેલી જે આસક્તિ છે તે પ્રમાણે કોઈકને ભગવાનના ધર્મમાં આસક્તિ થાય છે તો કોઈકને ધર્મીમાં આસક્તિ થાય છે. એમાં એનો વાંક નથી. તો જેને ધર્મમાં આસક્તિ થાય છે એ જ્ઞાન માર્ગી છે, ધર્મીમાં આસક્તિ થાય છે ભક્તિ માર્ગી છે. તો જેને ધર્મીમાં આસક્તિ થઈ રહી છે એને ભગવાનનો ધર્મનો અનુસંધાન તો છે, એટલે જેને સૂર્ય ગમતો હોય એને સૂર્યની પ્રભા, સૂર્યની સંધ્યા, આ બધું પણ એને ગમે છે, પરંતુ સૂર્યની મુખ્યતાથી. અને જેને ધર્મમાં આસક્તિ છે એને ધર્મ ગમે કે ન ગમે, એને એક જેમ ગંધ જે છે આપણને સ્પ્રે કરીએ, તો જૂના જમાનામાં જ્યારે સ્પ્રે ન હતા તે વખતે લોકો ફૂલ કે ગજરા કે માલા આ બધું શરીર ઉપર લદાવીને ફરતા, અને તેમ છતાં પણ કેટલી વાર તમે એ પહેરી શકો અને એની કેટલી ગંધ તમને આવી શકે, જેટલી ગંધ લાવવા માટે કેટલું બધું પાછું પહેરવું પડે ત્યારે જઈને એટલી ગંધ તમને મળે. તો એટલું બધું પ્રેક્ટિકલ નતું હોય, અને વધારે પડતું પહેરો તો વિચિત્ર પણ લાગે વેશ, એટલું બધું પહેરીને કોઈ ફરે તો એનો ઉપાય આપણે એમ કાઢ્યો કે ધર્મીથી ધર્મને અલગ કરી દો. તો એના ઇત્ર વગેરે બનાવવાનું શરૂ કરી દીધું. હવે ધર્મી વગરનો ધર્મ થઈ ગયો. હવે આજે બધા આપણે એ ધર્મી વગરના ધર્મને આપણે છે ને, તો ધર્મી વગરનો ધર્મ કેવો ગમે? હવે આટલું ખસનો આપણને ધર્મનું સેવન કરવું હોય તો કેટલું બધું ખસનો ઘાસ આપણને
લઈને ફરવું પડે ત્યારે જઈને નખાસનો એ પ્રભાવ આવે. પણ હવે જે છે તે જે વ્યક્તિની પસંદગીનો પ્રશ્ન છે એમાં પસંદગીમાં તો કોઈ એમ સમજાવી તો ન શકે ને કે ના આ ન પસંદ કરવું જોઈએ, આ પસંદ કરવું જોઈએ. એવું કોણ કેવી રીતે કરી શકે? જેમ સ્વાદનો વિષય છે, કોઈક સ્વાદ કોઈકને ગમતો હોય તો ગમે છે. હવે કોઈ એમ તો ન કહી શકે ને કે નહીં આવો સ્વાદ નહીં પણ આવો જ તમને ગમવો જોઈએ. તો આ બધા વિષયમાં ઉપદેશ કે ટ્રેનિંગ બહુ કામ નથી આવતા. કુદરતી રીતે જ્યાં જેનું ફિક્સેશન થઈ જાય તે થઈ જાય છે. તો અહીંયા એ વાતને ખાસ સમજવાની છે કે જેને જ્ઞાન માર્ગની વાસના જેમની છે, ભગવાને જેનું એ પ્રકારે વર્ણન કરેલું છે, એમને પરબ્રહ્મની જે વ્યાપકતા છે કે પરબ્રહ્મના ધર્મરૂપ જે તત્વ છે એ અક્ષર એમને પસંદ આવે છે અને એની પ્રતીતિ એને વ્યાપક તત્વના રૂપમાં કે સચ્ચિદાનંદ સ્વરૂપમાં કે સ્વયં પ્રકાશ કે ગુણાતીત રૂપમાં થતી હોય છે અને અંતે એને પ્રાપ્તિ પણ એ જ વ્યાપક અક્ષરની થાય છે. ઠીક છે. હવે સૃષ્ટિ પ્રક્રિયા એનું કારણ દહીં બને છે, દહીંની છાશ બને છે, છાશમાંથી માખણ બને અને છેલ્લે તબક્કે ઘી હાથમાંથી હાથમાં આવતું હોય છે. આ ક્રમમાં ઘીનું કારણ માખણ, માખણનું કારણ છાશ, છાશનું કારણ દહીં અને દહીંનું કારણ દૂધ બનતું હોય છે. અહીં દૂધ એ કાર્ય સહિત ઘીના જેટલા પણ કારણો છે તે બધાનું આદિકારણ ગણાય છે. આ દ્રષ્ટાંતમાં એક છેવાડે દૂધ છે જ્યારે કે બીજે છેવાડે ઘી છે. દૂધને આદ્ય કારણ માની શકાય જ્યારે ઘી એ અંતિમ કાર્ય છે. દૂધ અને ઘીની વચ્ચે અનેક કારણોની કડીઓ છે. તે જ પ્રમાણે પ્રકૃત સંદર્ભમાં એક છેવાડે પરબ્રહ્મ છે જ્યારે બીજી છેવાડે જળ જીવાત્મક જગત છે. પરબ્રહ્મ આદ્ય કારણ છે જ્યારે જગત એ અંતિમ કાર્ય છે. પરબ્રહ્મ અને જગત વચ્ચે કારણ કાર્યભાવની અનેક કડીઓ જોડાયેલી હોય છે. આ કડીઓનું જ્ઞાન થાય તો આપણે સમજી શકીશું કે બ્રહ્મમાંથી જગતનું પ્રાકટ્ય કઈ પ્રક્રિયાથી થયું. મને એવું સમજાયું કે જે એવી રીતે અહીંયા એમ કહ્યું છે કે એમ તો ઘી કાર્ય છે અને દૂધ એનો કારણરૂપ થાય છે, પણ એ ડાયરેક્ટલી નથી થતું. હજી દૂધ છે, દૂધમાંથી એ સમજાવે છે દહીં બને, દહીંથી છાશ, છાશથી માખણ, માખણથી ઘી. તો એવી રીતે સ્ટાર્ટિંગ તો દૂધથી થાય છે પણ એન્ડિંગ ઘી બને છે. એવી રીતે પરબ્રહ્મ મેન બધાનું તત્વ, બધાનું કારણ રૂપ છે અને જીવ જળ જગત આ બધા જે ફાઇનલ કારણ રૂપ છે, કાર્યરૂપ છે પરબ્રહ્મ. પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ અક્ષરબ્રહ્મમાં કરે છે. આથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત રૂપે અક્ષરબ્રહ્મમાં કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ આટલા તત્વો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે. મકાનનું નિર્માણ કરવા માટે જેમ સિમેન્ટ, ઈંટ, પથ્થર, ચૂનો, લોખંડ વગેરે વપરાતા હોય છે, તેમ કાલ, કર્મ, સ્વભાવ આદિને આ સૃષ્ટિના ચૂના, પથ્થર જેવા સમજવા જોઈએ. અક્ષર બ્રહ્મના સચ્ચિત આનંદાત્મક હોવાથી
તેના સત અને ચિત્ત ગુણધર્મોથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ તત્વોની ઉત્પત્તિ થાય છે. જ્યારે આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે. અક્ષર બ્રહ્મની સદંશભૂત સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિમાંથી મહત્તત્વ અહંકાર 5 તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 મહાભૂતો આકાશ વાયુ તેજ જલ પૃથ્વી 5 જ્ઞાનેન્દ્રિય આંખ નાક કાન જીભ ત્વચા 5 કર્મેન્દ્રિય હાથ પગ મોઢું ઉપાસ્થ એટલે કે જનેન્દ્રિય પાયુ એટલે ઉત્સર્ગેન્દ્રિય અને મન આ 23 તત્વોની ઉત્પત્તિ થાય છે. ચિદંશભૂત પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓની ઉત્પત્તિ થાય છે. અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી સચ્ચિદાનંદાત્મક અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી ઉત્પન્ન થાય છે. અંતર્યામી દરેક જીવાત્માની અંદર રહીને તેનું નિયમન કરે છે. આ અંતર્યામી સમષ્ટિ અંતર્યામીના અંશરૂપ હોય છે. મને એમ સમજાયું કે પરબ્રહ્મમાંથી અક્ષર બ્રહ્મ બને, અક્ષર બ્રહ્મ સક્રિય થાય છે. પછી અહીંયા 5 કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ 5 તત્વો કયા છે. અહીંયા એમ કીધું છે કે જેમ ઘર બનાવવા માટે આપણને શ્રી કૃષ્ણમાંથી નિરાકાર અક્ષર બ્રહ્મ બને છે. તે સર્વ કારણનું કારણ છે. પછી એમનામાંથી કર્મ સ્વભાવ કાલ પ્રકૃતિ અને પુરુષ બને છે. પ્રકૃતિમાંથી મહત બને છે. મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પ્રાણ અને બુદ્ધિ અને અહંકારમાંથી સાત્વિક અહંકાર અને મન એ પણ બને છે. પછી તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર. પછી તામસ અહંકારમાંથી 5 તન્માત્રા ને 5 મહાભૂત. પછી રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો. પછી સાત્વિક અહંકારમાંથી મન. પછી પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ અને અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામીઓ. આ સૃષ્ટિ પ્રક્રિયા આપણે જોયું કે દૂધમાંથી ઘી, તો આદ્ય કારણ દૂધ અને ફાઇનલ પ્રોડક્ટ ઘી. પણ સીધું દૂધમાંથી ઘી નથી બનતું, એની એક પ્રક્રિયા છે. એવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આદ્ય કારણ, ફાઇનલ પ્રોડક્ટ આપણું આ જગત. પણ સીધું જગત શ્રી કૃષ્ણમાંથી નથી, પણ એની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા આ છે. સમજાય ને? એક પછી એક પગથિયા છે. આદ્યાવતાર કે સકાલાવતાર શકલાવતારી પણ કહેવામાં આવે છે. પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે સર્વોપાદાન બને છે, તો સમષ્ટિ અંતર્યામી રૂપે ઘટમાં વિદ્યમાન સમૂહના નિયંતા ઈશ્વર બને છે. પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે જ્ઞાનીઓનું
વાસ્ય બને છે તો અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં ભજનીય બને છે. પ્રકૃતિના સત્વ રજસ તમો ગુણોનું નિયમન કરનારા ગુણાવતાર દેવતા બ્રહ્મા વિષ્ણુ અને શિવનું પ્રાકટ્ય પણ સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણમાંથી જ થતું હોય છે. તે જ પ્રમાણે મત્સ્ય વરા વગેરે લીલાવતારોનું પ્રાકટ્ય પણ પછી શ્રી કૃષ્ણમાંથી બ્રહ્માંડ મૂર્તિ સમષ્ટિ અંતર્યામી વિરાટ પરમાત્મા સકલાવતારાવતારી નારાયણ સ્વરૂપ બને છે. પછી એમાંથી ગુણાવતારો એટલે બ્રહ્મા વિષ્ણુ શિવ અને લીલા અવતારો મત્સ્ય પરાદી થાય છે. મને પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ અને અંતર્યામી નથી સમજાતા. આપે કહ્યું તો અંતર્યામી માં સચ્ચિદાનંદ ત્રણેય ગુણો હોય છે. અક્ષર બ્રહ્મમાં બી સચ્ચિદાનંદ ત્રણેય ગુણો હોય છે. પરબ્રહ્મમાં બી સચ્ચિદાનંદ ત્રણેય ગુણો હોય છે. અક્ષર બ્રહ્મમાં ગુણ ઘડિતાનંદ લિમિટેડ ક્વોન્ટિટીમાં હોય છે. પરબ્રહ્મમાં અનલિમિટેડ. શ્રી મહાપ્રભુજી આ વાતને સમજાવે છે કે અંતર્યામી અક્ષરમ કૃષ્ણ બ્રહ્મ ભેદાસ તથા પરે. અંતર્યામી અક્ષર અને કૃષ્ણ આ ત્રણ બ્રહ્મના જ અલગ અલગ ફેસેટ્સ છે, કારણ કે ત્રણ આનંદ સ્વરૂપ છે. હવે ત્રણેય આનંદ સ્વરૂપ છે તો પછી એક જ કેમ નથી? તો એનું કારણ એ છે કે આનંદ સ્વરૂપતા એ એમનું તાત્વિક સ્વરૂપ છે અને અંતર્યામી અક્ષર અને કૃષ્ણ તરીકે હોવું એ જે તે કાર્ય કરવા માટે એમણે પોતાને અમુક રૂપમાં ફિક્સ કરેલા છે. તો જે શ્રી કૃષ્ણ છે એ સર્વમૂલ છે. સર્વમૂલ છે એનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કંઈ નહીં રહી જાય તે વખતે પરબ્રહ્મ રહેશે. કંઈ નહીં રહી જાય તો શું અક્ષર નહીં રહી જાય? જેમ જગત છે નહીં રહી જાય, જીવ નહીં રહી જાય, અક્ષર નહીં રહી જાય, અંતર્યામી પણ નહીં રહી જાય. તો જ્યારે આ બધું કંઈ જ નહીં રહી જાય અને કેવલ શ્રી કૃષ્ણ રહેશે, પરબ્રહ્મ રહેશે, તો એનો મતલબ એ થયો કે બધાનું મૂળ એ છે. મૂળનું ને નક્કી કરવું કેવી રીતે? તો એ જ કે જે છેલ્લે બચે એ મૂળ બધાનું. સમજાયું ને? અથવા જેમાંથી જે બધું પ્રકટ થયું છે તે મૂળ, એવી રીતે તમે કહો તો જે પણ પ્રકટ થયું તે મૂળ નથી, એમ એનો મતલબ થાય. આ બધી વાતનું નિર્ધારણ કેવી રીતે થાય? શાસ્ત્રથી થાય છે. શાસ્ત્ર આ રીતે કહે છે તે રીતે આપણે એને સમજી રહ્યા છીએ. તો કૃષ્ણ છે એ બધાનું મૂળ છે. હવે કૃષ્ણને એવી આવશ્યકતા છે કે મારે પોતાનું એક આદિ સ્વરૂપ, સર્વ વિલક્ષણ સ્વરૂપ, જગતથી અને બધાથી જ અલગ રાખવું છે. તો એમણે પોતાને બધાથી સેપરેટ કર્યા પરબ્રહ્મ તરીકે. આ ચાર્ટમાં એ જોઈ લેવાની. પછી શ્રી કૃષ્ણને એમ થયું કે હવે મને આ સૃષ્ટિ પણ પ્રકટ કરવી છે. તો સૃષ્ટિ માટે એમણે પોતાનું એક અક્ષર રૂપ ધારણ કર્યું. એ અક્ષર એવું હોવું જોઈએ કે જે આગળ થનારી બધી સૃષ્ટિ છે એનો આધાર બની શકે, એના તત્વોને પ્રકટ કરનારું પણ બની શકે. તો બધી જ પોટેન્શિયાલિટી એમાં હોવી જોઈએ. તો સચ્ચિદાનંદ સ્વરૂપે અક્ષર બન્યું. એ સર્વ કારણભૂત પણ થયું અને એ વ્યાપક છે સર્વત્ર, એટલે નિરાકાર પણ થયું, એટલે કે વ્યાપક બન્યું. એટલે એમાંથી એના સદંશમાંથી કાલ, કર્મ અને સ્વભાવ એ પ્રકટ થયા અને પ્રકૃતિ પ્રકટ થઈ. એ પ્રકૃતિ છે બધું જ ભૂત ભૌતિક જે જગત છે એનું મૂળ કારણ થઈ. અને જે પુરુષ છે
અક્ષરનું જ એક રૂપાંતર, એ પુરુષના ચેદંશમાંથી અસંખ્ય જીવાત્મા આપણે બધાનું પ્રાકટ્ય, અને એના આનંદાંશમાંથી અંતર્યામીનું પ્રાકટ્ય થયું. એ અંતર્યામી પ્રત્યેક જીવની સાથે રહેલું છે. આ વ્યષ્ટિ અંતર્યામીની વાત થઈ. હવે આ જે પુરુષ અને આ પુરુષ અહીંયા આ બે છેડે, એ બંને એક જ છે. સમજવા માટે અહીંયા ચાર્ટમાં આપણે એને અલગ બતાવી રહ્યા છીએ, એનો ભેદ નથી. એટલે આ જે પુરુષ છે એના આનંદાંશથી તો વ્યક્તિ અંતર્યામી પ્રગટ થાય છે, અને અહીંયા જે શ્રી કૃષ્ણનું નારાયણ સ્વરૂપ છે એને અવતારી તરીકે પણ કહેવાય છે. એમાંથી ગુણાવતાર અને લીલાવતાર થાય છે. હવે આ જે રૂપ છે તે રૂપ અને આ રૂપમાં કોઈ અંતર નથી, પણ અવતારો ધારણ કરવા છતાં પણ શ્રી કૃષ્ણ પોતે એનાથી વિલક્ષણ બનેલા રહે છે. એટલે એવું નથી થતું કે વૈકુંઠમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર મત્સ્ય અવતાર ધારણ કરે તો વૈકુંઠ ખાલી થઈ જાય. તો હવે જ્યારે આવી રીતે લીલા પ્રભુને કરવી હોય તો પોતાના એવા પ્રતિરૂપને પ્રકટ કરવા પડે ને કે જેનાથી પોતે બંને જગ્યાએ મેનેજ કરી શકે. એટલે ભગવાન આ સમષ્ટિ અંતર્યામી અથવા તો નારાયણ સ્વરૂપને ધારણ કરે છે. સમજાયું? એટલે તત્વ એક જ છે, પરંતુ જુદી જુદી લીલાઓ કરવા માટે એના પહેલું કે ફેસેટ્સ છે એ એમણે અલગ ધારણ કરેલા છે. એમાં નામનું જ અંતર છે, બીજું કોઈ અંતર નથી. તે જ રીતે જે કાર્ય કરવું છે કાર્યનો સંકોચ છે. બે વાતને ખાસ સમજવી જોઈએ. એક તો નામનું અંતર છે, બીજું કાર્યનો અંતર છે. તો આ રૂપથી હું આ જ કાર્ય કરું, પણ એનાથી હું થોડી બદલાઈ જાઉં છું. પછી હું રૂપાંતર કરું, દાખલા તરીકે ઓફિસમાં કોઈ કામ કરતો હોય અને ઓફિસમાં કોઈ માણસ ને એનું કામ અધૂરું રહ્યું અને ઘરે આવી ગયો, તો હું શું કહીશ કે કાલે ઓફિસના ટાઈમે ઓફિસમાં મળજો, ત્યાં કામ થશે. ઓલો એમ કહે છે કે ભાઈ તમે તો એ જ છો ને. કે હું એ છું, તેમ છતાં પણ હું એ નથી. પણ ઓફિસ તરીકે હું ત્યાં મળીશ, અહીંયા ઘરમાં આવ્યા છો તો આવો, ચાય પીવા, પાણી પીઓ, ગપ્પા માર. એવી રીતે તો નારાયણ સ્વરૂપથી ભગવાનનું જે કાર્ય છે એ પરબ્રહ્મ આ રીતે કરે છે આ કામ, અને અંતર્યામી તરીકે જે કાર્ય કરે છે તે ભગવાનનું રૂપ જે પુરુષમાંથી અસંખ્ય થયેલા છે તે છે. હવે એમાં સામર્થ્યની જરૂર પડે છે, કેમ કે જો આ અંતર્યામીમાં આનંદ ન હોય તો આ જીવાત્મા જેવી રીતે કર્મોથી બંધાય છે, અધ્યાસ લાગે છે, એ બધા દોષ છે એ અંતર્યામીને પણ લાગુ પડી જાય. પણ અંતર્યામીમાં આનંદ હોવાને કારણે એ શિલ્ડેડ છે, એકદમ આ બધાથી પ્રોટેક્ટેડ છે. એટલે ન તો એને અજ્ઞાન થાય, ન દેહાધ્યાસ થાય, ન એને સ્વર્ગ નરકમાં જાય તો કોઈ પ્રકારના સુખ દુઃખ થાય. તો અંતર્યામી બધા જીવાત્માની સાથે હોવા છતાં પણ કેમ કે એમાં એનો આનંદાંશ પ્રકટ છે એટલે એ પ્રોટેક્ટેડ રહે છે. જેવી રીતે પ્લેન છે એમાં એક બ્લેક બોક્સ હોય, સાંભળેલું છે ને? નહીં તો હમણાં જે અમદાવાદની અંદર પ્લેન ઉડ્યું અને પડ્યું ને, આખું ધ્વસ્ત થઈ ગયું, આગ લાગી ગઈ, લાખો ગેલન જેટલું એમાં એ હતું ફ્યુઅલ, એ બધું બળી ગયું. પણ બ્લેક બોક્સ ન ખતમ થયું, એ એનો અંતર્યામી હતો. કેમ કે બ્લેક બોક્સને બનાવવામાં આ બધી જ પોસિબિલિટીને
ગણતરીમાં લેવામાં આવે કે બલી જાય કે જલમાં સમુદ્રના તળિયામાં જતું રહે, પ્લેન ડૂબી જાય કે ક્રશ થઈ જાય, કોઈ પણ સ્થિતિમાં એ નષ્ટ ન થાય. એટલે એની અંદર બધો જ ડેટા હોય કે પાયલટ્સે કયા કયા મશીનરી છે એને એક્ટિવેટ કરી કે ડીએક્ટિવેટ કરી, શું ચર્ચા કરી, કેટલા એલ્ટિટ્યુડ ઉપર ઉડતું હતું, ફ્યુઅલની શું કન્ડિશન હતી, આ તે બધી જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી, જેથી જે પણ ઘટના ઘટે એની બધી જ ઇન્ફોર્મેશન પાછળથી રિટ્રાઈવ કરી શકાય. તો એ અંતર્યામી છે એમ સમજો. તો અંતર્યામી પહેલેથી જ એટલો, એમાં બ્રહ્મના એ બધા જ ધર્મો છે જેને કારણે એ પોતે જીવાત્માની જેવી દુર્દશામાં એ હોવા છતાં પણ, એની સાથે હોય તેમ છતાં પણ એને એ ભોગવવા નથી પડતા. અને ભગવાન પોતે પરબ્રહ્મ જે છે એ સૃષ્ટિથી અલિપ્ત પણ રહીને સૃષ્ટિમાં જ્યારે પણ એન્ટર થાય તે વખતે એમને એક પોતાનું રૂપ જોઈએ. એ રૂપ નારાયણ છે. તો એ નારાયણ રૂપથી આ બધા ગુણાવતાર અને લીલાવતાર ધારણ કરીને, એટલે ઉત્પત્તિ સ્થિતિ લય માટે બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપ ધારણ કરીને રહે છે. એમને પણ એટલા જ સ્ટ્રોંગ થવું જ પડે. એટલે જેમ કાલે આપણે નૃસિંહ ચરિત્ર વાંચ્યું ને, એમાં હિરણ્યકશિપુએ બધું વરદાન માંગી લીધું અને એટલી શક્તિશાળી થઈ ગયો, તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ સિવાયના બીજા બધા જ દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગી ગયા ને એ બધા એની હાજરીમાં સલામી મારવા માટે ઉભા રહે. પણ બ્રહ્મા વિષ્ણુ શિવ ઉપર એનું ન ચાલે. એ હિરણ્યકશિપુને પણ ખબર છે કે આનાથી ઉપર હું ન જઈ શકું એમ નથી. એટલે વરદાનમાં પણ એણે એ વાત માંગી કે તમે સર્જેલા કોઈને પણ કોઈમાં પણ એવી શક્તિ ન હોય કે જે મને હરાવી શકે. બ્રહ્માજી એનો અપવાદ છે, મહાદેવજી એનો અપવાદ છે, વિષ્ણુ એનો અપવાદ છે, કેમ કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નારાયણ સ્વરૂપ છે. એવી જ રીતે અવતાર જે છે એ પણ બ્રહ્માની કૃતિ નથી. એને કારણે વરદાનમાં એ અવતારનો સામેલ ન થયો. બ્રહ્માની સૃષ્ટિ હોય એ કોઈ ન મારી શકે. અવતાર તો બ્રહ્માની સૃષ્ટિ છે નહીં, તો એ વરદાનની કન્ડિશન પછી એમાં ભંગ થતી નથી. તો આવા બધા કારણોથી ભગવાને પોતાના આ રૂપોને પ્રકટ કર્યા છે. એના અંદર એમ નહીં, એના સાથે છે. આત્મા, આ જે અંતર્યામી જે છે ને, એ આત્માની સાથે રહેનારો છે. જેમ બ્લેક બોક્સ છે એ પ્લેનના ઘણા બધા કલ્પુર્જા હોય, કલ્પુર્જાની સાથે સાથે બ્લેક બોક્સ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવી રીતે અંતર્યામી પણ જીવાત્માની સાથે રહે છે. હવે આત્માનો પણ આત્મા, પરમ આત્મા એમ જે આપણે કહીએ છીએ, એ તો એ વ્યાપક તત્વ છે કે જે સર્વમાં છે. તો જે સર્વમાં છે એ આત્મામાં પણ છે. બધાનું મૂળ રૂપ એ ફરી પાછો કોઈ અલગ એન્ટિટી નથી, પણ એ પોતે પોતાને એક અલગ એન્ટિટી તરીકે એક્સપ્રેસ કરે કે એક્ટિવેટ કરે તો આપણને એમ લાગે કે હા, આત્માના અંદર પણ આત્મા છે. એ કહેવા માટેનો વિષય છે, પણ એ સેપરેટ એન્ટિટી તરીકે કે કેટેગરી તરીકે કે તત્વ તરીકે એને ગણવામાં નથી આવ્યું. એટલે અહીંયા જેમ આ અક્ષર કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ,
પછી પ્રકૃતિમાંથી આ બધા જળ તત્વો થયા અને પુરુષમાંથી જીવાત્મા અને અંતર્યામી. હવે આમાં ફરીથી પાછો આપણે એમ કહીએ કે ભાઈ આ આત્મા અને એનો પણ પાછો આત્મા એટલે પરમાત્મા, તો એને પરમાત્માને અલગથી કાઉન્ટ નથી કરવાનું. જો કરવું જોઈએ તો અંતર્યામી તરીકે જ એને કાઉન્ટ કરી લેવાનું. સમજાય? એનું સામર્થ્ય છે એવું કહેવાની જરૂર નથી. એ ભગવાને જ ધારણ કરેલું એક પર્સનલાઇઝડ રૂપ છે. એટલે પ્રભુને જ્યારે પણ માની લો કે કોઈ જીવાત્મા છે એના ભીતર એને સાક્ષાત્કાર કરાવવો છે તો આના થ્રુ જ કરાવશે ભગવાન. કેમ કે એમનું એક પ્રતિનિધિ રૂપ ત્યાં સદા સર્વદા બેઠેલું જ છે. તો જેમ યોગી છે એ યોગીને જો ભગવાન એના અંતરાત્મામાં પોતાનો સાક્ષાત્કાર કરાવવા ઈચ્છશે તો એ આ પોતાના અંતર્યામી રૂપને એક્ટિવેટ કરી દેશે, તો એને એક્સપ્રેસ કરી દેશે. એમ સમજાય? જેમ અત્યારે હું એક્ઝામ્પલ આપું કે હવે આજકાલ જેમ સીસીટીવી કેમેરા છે એમાં મુવમેન્ટ તમે જોઈ શકો, ત્યાંથી જે અવાજ આવે એને પણ તમે સાંભળી શકો. તે સિવાય એના અંદર બીજા પણ એવા બધા ફીચર્સ છે કે જેને તમે એક્ટિવેટ કરો તો ઘણી બધી એમાં એક્ટિવિટી છે એ તમે જાણે રૂબરૂ જોતા હોય એવી રીતે જોઈ શકો. હવે એમાં એક ઓર ફીચર ઓર એડ થઈ ગયું કે તમને તમારી અવાજથી ત્યાં કંઈ કહેવું હોય તોય દૂર બેઠા બેઠા કહી શકો. એટલે માની લો કે તમારી એક્ઝામ લેવાઈ રહી છે અને તે વખતે તમારા સુપરવાઇઝર છે એ ગપ્પા મારી રહ્યા છે બહાર કોરિડોરમાં અને બચ્ચાઓ ત્યાં તમે કંઈ પણ ઊંધું ચતું કરો છો, તોફાન કરો છો, કોઈ કોપી કરે છે, તો ઓફિસમાં જે પણ જોઈ રહ્યો છે આ બધાને સીસીટીવીમાં એ ચાહે તો ઇન્ટરવીન કરી શકે અને ત્યાં માઇક્રોફોનમાં બોલે ને અહીંયા લાઉડસ્પીકરથી સીસીટીવી કેમેરામાંથી અવાજ પણ આવે. તો એ ખાલી મોનિટર કરે એટલું જ નહીં પણ ઇન્સ્ટ્રક્શન પણ આપી શકે. તો ડબલ ફંક્શન થઈ ગયા ને. હવે એના માટે કોઈ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ જો એક્ટિવેટ થાય, એમાં સાઉન્ડ એક્ટિવેટ કરો તો એ પણ કામ કરશે. એમ ભગવાનને કોઈને અંતરાત્મામાં પ્રકટ થવું છે કે દર્શન આપવા છે તો એ જે અંતર્યામી છે એ અંતર્યામી થ્રુ જ પરબ્રહ્મ છે એ પોતે એને દર્શન પણ આપશે. જયારે શ્રી કૃષ્ણ ઠાકોરજીનો જન્મ થયો હતો ગોકુલ મથુરામાં, તો ત્યારે જે યોગમાં બધી શક્તિ જે છે એમની પ્લેસ ક્યાં છે અહીંયા આખા? એટલે અહીંયા જે પણ આ પુરુષ છે એ પુરુષના આનંદ અંશથી જે પણ પ્રકટ થયું છે. એટલે આમાં એની ડિટેલ આપણે વર્કઆઉટ નથી કરી, પણ આ જે અહંકાર થયો પ્રકટ એ અહંકારમાંથી દેવતાઓનું પણ પ્રાકટ્ય છે. પ્રકૃતિ પછી મહત અને અહંકાર, એ અહંકારમાંથી દેવતાઓનું પ્રાકટ્ય છે. સમજાયું ને? હવે ભગવાન કોઈને પોતાની શક્તિ વિશેષ આપવા ઈચ્છે તો એ તો ભગવાન તો કોઈને પણ આપી શકે. જેમાં આ જીવાત્મા છે પુરુષના ચિદંશથી, એ જીવાત્માના અંદર ભગવાન પોતાની સામર્થ્ય મૂકે. શક્તિ કોઈ અલગ વસ્તુ નથી ને. ભગવાન પોતાની ઈચ્છાથી પોતાનું સામર્થ્ય ઐશ્વર્ય કોઈને પ્રદાન કર્યું તો ઐશ્વર્યવાન થઈ ગયો, જ્ઞાન પ્રદાન કર્યું તો એ જ્ઞાનવાન થઈ ગયો. બાકી બધું જે કંઈ પણ છે એ તો અહીંયાથી જ મળશે. ઇન્દ્રિયો, બુદ્ધિ, આ તે બધું. સમજાય? બીજું કઈ છે?
તો આ જે ચાર્ટ છે એ અત્યારે આપણે જે વિષય જોયો એનું જ આ ગ્રાફિક ઇલસ્ટ્રેશન છે. એ તો આપણે આની સાથે સાથે જોઈ લીધું છે, એટલે આ વિષય પ્રકરણ આપણું અહીંયા પૂરું થાય છે. ઠીક છે.